आदम बोलो सी प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। बड़ा क़यामतनामा फकर नंबर 12 ચોપાઈ નંબર 15 આવેલા છે આપણે। તો ગઈકાલે જે આપણે ચોપાઈ 14 નંબર લીધી એને દોહરાવીએ અને 15 નંબરની ચોપાઈ પર જઈએ, કારણ કે અધૂરી હતી ગઈકાલે। चांद सूरज दो कही दौलत, मीने चार बुलंदी और मिलत। चांद सूरज कही दो दौलत, मीने चार बुलंदी और मिलत। चार बुलंदी और मिलत। जब्राहिल रोशन वकीला, बुद्ध नूर की असराफील। एनी अंदर जे बे छे, चार बुलंदी और मिलत। तो चार बुलंदी कई कई छे? तो पहला बताव्यु कि जब्राहिल रोशन वकील, जब्राहिल फरिश्तो। बीजी दौलत छे बुद्ध नूर की असराफिल। बुद्ध नूर की असराफिल जेने आपणे कहे छे अक्षर ब्रह्मनी बुद्धि। असराफिल फरिश्तो बुद्धिनो फरिश्तो छे। ले नूर बुद्ध। रू अल्लाह इसे का नूर, मोहम्मद हुक्म सदा हजूर। रू अल्लाह इसे का नूर, त्रीजी नियामत। रू अल्लाह इसे का नूर। तो रूला इसे का नूर मीन्स तारतम ज्ञान, नूरी तारतम ज्ञान। तीजी छे रू अल्लाह नो तारतम ज्ञान। ऊंची के छे ने आपणे ए मोहम्मद हुक्म सदा हजूर। અને ચોથી मोहम्मद हुक्म सदा हजूर, राज्य महाराज नु हुक्म नु स्वरूप। જેને આપણે રસૂલ સાહેબ કહીએ છીએ, મોહમ્મદ રસૂલ મોહમ્મદ કહીએ છીએ અથવા અક્ષર બ્રહ્મ કહીએ છીએ। એટલે કોણ? તો જબ્રાહીલ, અસરાફીલ, રૂહ અલ્લાહ, શામા મહારાણીજી અને હુકમનું સ્વરૂપ અક્ષર બ્રહ્મ। એ ચારેયની શક્તિઓ અંદર બેઠેલી છે। એ ચારેયની શક્તિ અંદર બેઠેલી છે। ए इमाम की सब कही सिफत, मोमिन मुत्तकी दो साथ उम्मत। ए इमाम की, इमाम मेहदी सब कही सिफत है। શું બાકી રહી ગયું ભાવે? કશું જ બાકી નથી રહ્યું। સત ચિત આનંદ ત્રણે ત્રણ સ્વરૂપ અને બધાની શક્તિ અંદર, અને સાથે 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 છેલ્લું ચરણ શું છે? એમની સાથે શું છે? તો મોમિન મુત્તકી દો સાથે ઉમ્મત। બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ પણ એમની સાથે છે। ટૂંકની અંદર આખું પરમધામ છે। પરમધામની અંદર જે કઈક ન્યામત છે બધી જ ન્યામત આવી ગઈ। આખું પરમધામ। કશું જ બાકી નથી રહ્યું।
सो तो अब जाहिर भय सब विद वतन सहित, सब विद वतन सहित निज नाम श्री कृष्ण जी अनादि अक्षरातीत। सो तो अब जाहिर भय सब विद वतन सहित। વિદ એટલે બધી ન્યામત, બધી જ ન્યામત લઈને આવ્યા. અને વતન મીન્સ, વતન સહિત મીન્સ આખું પરમધામ અહીંયા ઉતાર્યું. તો પરમધામની રહેનારી બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ બંને પણ એમની સાથે છે. સબવિધ વતન સહિત અહીંયા આવી ગયા. પરમધામની બધી જ ન્યામત લઈને આવ્યા. ढूंढेंगे हर घड़ी मरतबा दुनिया सिर रसूल दबा, बुलंद दुनिया का हुआ आसमान, कोई चाहे मर्तबा पावे पहचान। ढूंढेंगे हर घड़ी मर्तबा, क्यों अगर तो धर्म ग्रंथों अंदर, जुदा जुदा धर्म ग्रंथों अंदर જે કઈક નિયામત આવી છે ઈશારાથી, જે જબ્રાઈલ ફરિશ્તો જેને લાવેલો છે, કે છે ને કઈ નિયામત. એક એક્ઝામ્પલ આપું, સરસ એક્ઝામ્પલ આપું. કઈ નિયામત આવી હતી, ક્यों ढूंढे છે? ढूंढेंगे हर घड़ी मर्तबा, तो क्यों अगर, तो એક એનો સરસ એક્ઝામ્પલ આપું. एग्जाम्पल तो न कहवाय पण याद कराओ. मैं योगी तू राजा भयो कहने वालो उठ के चले गयो. परीक्षित जारे प्रश्न पूछे छे के कृष्ण कोण छे, એટલે જે સુખદેવજીની જે લિંક હતી એ લિંક તૂટી ગઈ. જે પ્રવાહ આવતો બંધ થઈ ગયો. એટલે કે છે કે મેં રાજા તું યોગી ભયો કહેને વાલે ઉઠ के चले गयो. तो આ બધી નિયામતો ઢૂંઢે છે. ઢૂંઢेंगे हर घड़ी मर्तबा, जुदा जुदा धर्म ग्रंथोની અંદર સ્વામી પ્રાણનાથજીની જે સિફત છે, બધી નિયામત છે, એ બધી નિયામત ઢૂંઢે છે. दुनिया सिर रसूल डबडबा, હવે दुनिया सिर रसूल डबडबा मीन्स स्वामी प्राणनाथ जी ની સત્તા हो गया. હવે સત્તા हो गया નો અર્થ સર્વ ઊંચું જ્ઞાન, સર્વશ્રેષ્ઠ જ્ઞાન પ્લસ એમને બધા સ્વીકાર છે. सबका खुदा एक, कहते हैं ना सबका मालिक एक, खुदा एक है. तो कौन છે આ? જાહેર ન થયા. તો એ અહીંયા કહે છે કે દુનિયા સિર રસૂલ ડબડબા. ડબડબા મીન્સ એમની સત્તા હોગી, મીન્સ સત્તા હોગી મીન્સ એ જે કહે છે એ પ્રમાણે ચાલશે. बुलंद दुनिया का हुआ आसमान, बुलंद दुनिया का हुआ आसमान, होया चाहे अमृतबा पावे पहचान. दुनिया શું ચાહે છે અહીંયા આગળ? અહીંયા આગળ દુનિયા શું ચાહે છે જુઓ. તો સતયુગની અંદર જો સાધુ સંતો શું કરતા હોય છે, શા માટે 50,000 વર્ષ સુધી વિશ્વામિત્રે તપસ્યા કરી, શા માટે કરી? મુક્તિ માટે. 4 પ્રકારની મુક્તિ બતાવેલી છે. સાયુજ્ય, સામીપ્ય, આ જે 4 પ્રકારની સાયુજ, આ જે મુક્તિ બતાવેલી છે એ મુક્તિ ચાહવા, મુક્તિ મેળવવા માટે. પણ એ મુક્તિ ક્યાં સુધી છે?
તો જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી જો એ મુક્તિ માટે જો આટલું બધું કરતા હોય, એટલે કહેવાનો મતલબ કે બધા જ પોતાની મુક્તિ ચાહે છે, પોતાની મુક્તિ ચાહે છે. 84 લાખ યોનિમાંથી મુક્ત થવા માટે, જન્મ મરણના ચક્કરમાંથી બચવા માટે. તો એ કહે છે કે બુલંદ દુનિયા કા હુઆ આસમાન, હોય ચાહે મર્તબા પાવે પહેચાન, હોય ચાહે મર્તબા પાવે. સ્વામી પ્રાણનાથજીની પહેચાન કરી અને એમને અખંડ મુક્તિ મળશે, અખંડ મુક્તિ આપશે. પહેચાન તો કરવી પડશે ને, પહેચાન થશે તો મુક્તિ મળશે, પહેચાન નહીં થાય તો પછી એ ભટક્યા કરો. પહેચાન થશે તો મુક્તિ મળશે. અહીંયા લખ્યું છે ચોખ્ખું જ, હોય ચાહ્યા મીન્સ જે ચાહના બાકી છે, આમ ખલકની જે ચાહના બાકી છે, હોય ચાહ્યા મરતબા પાવે પહેચાન, પાવે પહેચાન. સ્વામી પ્રાણનાથજીની પહેચાન તો કરવી પડશે. પારબ્રહ્મ પરમાત્મા એક છે, કોણ છે એમની પહેચાન કરવી પડશે, અને પહેચાન થશે તો મુક્તિ મળશે. નહીં તો પછી અહીંયા ભટક્યા કરો દોજકની અંદર, અને દોજકની અંદર ભટક્યા કરીને પછી 8મી બહિષ્ઠની અંદર જાઓ. નહીં તો પછી અહીંયા મારું ઘર છે, મારું આ કુટુંબ છે, એની અંદર ફર્યા કરો. મારું ઘર છે, મારા બાળકો છે, મારા બાળકના બાળકો છે, એની અંદર રચા પચ્યા રહો. એ મુક્તિ આપશે આપણને. એ મુક્તિ આપશે 84 લાખ યોની અંદર જવાની માટેની. 2 માર્ગ છે, કયો માર્ગ અપનાવો, પહેચાન કરી લો. સમય છે, ફરી મનુષ્ય તને નથી મળવાનું. છોડો, કશું નથી આવવાનું સાથે. જેને આપણે મારા મારા કહીએ છીએ, જેને આપણે મારા મારા કહીએ છીએ કે આ મારા છે, મારા છોકરા છે, મારા બાળકો છે, મારા બાળકોના બાળકો છે, જેને આપણે કહીએ છીએ, અને એની અંદર આપણું જીવન વ્યતીત કરી રહ્યા છે, આ નહીં રહે ને ત્યાર પછી ઘરની અંદર 5 મિનિટ ને અડધો કલાક નહીં રાખે, કાઢો હવે, અને એ જ આપણને બાળશે. સમજી લો આટલામાંથી. એટલે છોડો, કહેવાનો મતલબ કે છોડો. આજે દેખાય છે એ સાચું નથી. પ્રેમ છે, તમને પ્રેમ દેખાય છે, પણ પ્રેમની અંદર જો થોડુંક રોંટું પડ્યું તો પ્રેમ કઈ ગાયબ થઈ જશે ખબર નહીં પડે. અખંડ પ્યારને, અખંડ પ્રેમ મેળવવા પ્રયત્ન કરો. સંસારનો પ્રેમ કેવો છે, કઈક થોડુંક થયું, રોંટું પડી ગયું એટલે તું કોણ ને હું કોણ પર આવી જઈએ. અખંડ પ્રેમ મેળવવા પ્રયત્ન કરો. અખંડ પ્રેમ સમજવો હોય તો એક ઉદાહરણ આપું તમને. જુઓ, આપણું પોતાનું છે. સંસારની અંદર 2 વ્યક્તિ એકબીજાને પ્રેમ કરતા હોય, સંસારની અંદર 2 વ્યક્તિ એકબીજાને પ્રેમ કરતા હોય, સંસારનો પ્રેમ સમજો. પહેલા એક વ્યક્તિ બીજી સાથે બોલતી ન હોય, એ ક્યાંયનું સાંભળતી ન હોય, તો ક્યાં સુધી એ પ્રેમ ચાલે? તું તારા રસ્તે જા ભાઈ, કહી દે, છૂટું કરી દે. સાંભળે નહીં તો તું તારા રસ્તે જા, તને જે ફાવે એ તું કર. આ સંસારનો પ્રેમ છે.
અને જે અખંડ પ્રેમ છે એ જે કે છે એ માનતી નથી, જે કે છે એ માનતી નથી, છતાં રાજ્ય આપણને એક પલ માટે નથી જુદા મૂકતા, મહેર બરસાયા જ કરે છે. રાજ્ય મહારાજ तुमको इश्क उपजावने करूसो अनेक उपाय, तुमको इश्क उपजावने करूसो अनेक उपाय કરી રહ્યા છે, આપણે સાંભળતા નથી, છતાં પણ એ મુકતા નથી આપણને. તો આ પ્રેમ લેવા પ્રયત્ન કરો. સંસારના પ્રેમની અંદર કશું જ નથી, મિથ્યા છે બધું. સમજાય તો લેજો, નહીં તો પછી જે કરતા હોય કર્યા કરવાનું. અને એ પ્રેમ લેશો, એની સમજ પડી જશે, પહેચાન થઈ જશે, તો આમ ખલક હશે તો એને મુક્તિ મળશે. 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશે. इन स्वरूप पर खुदाई का प्यार, दोनों जहान का खबरदार, पाया साहेब थे नेक बखत, दो जहान बुजुर्गी पावे इत. दोनों जहान, इन स्वरूप पर खुदाई का पार, इन स्वरूप पर, कई स्वरूप पर, तो दोनों जहान की, इन स्वरूप पर खुदा का प्यार. કયું इन स्वरूप, કયું કે જે સ્વરૂપની અંદર 5 શક્તિ આવેલી છે, જે સ્વરૂપ પર કહ્યું ને 4 बुलंदी और मिलन, चांद सूरज 2 कही दौलत और 4 बुलंदी, मीने 4 बुलंदी और मिलत. इन स्वरूप पर, ए स्वरूप पर खुदा का प्यार છે, मीन्स स्वामी प्राणनाथ जी पर राज्य महाराज નો पूर्ण प्यार છે. दोनों जहान का खबरदार, दोनों जहान, तो दोनों जहान કોણ છે? કેમ दोनों જહાનની વાત કરે છે અહીંયા આગળ? તો હિન્દુ ને મુસલમાનની વાત થઈ રહી છે. નિયામત આવી ક્यों પહેલા? તો ત્યોની વાત, અને આખીરમાં ક્यों આવી? ત્યાંની વાત. બંને જહાન. दोनों जहान का खबरदार, पाया साहेब थे नेक बखत, पाया साहेब थे नेक बखत. પોતપોતાના ધર્મ ગ્રંથોને જે ગુજ વાત હતી, हिंदुओं की तर અને મુસ્લિમ की तर मीन्स કે એમની રીત પ્રમાણે, એમની ભાષામાં એમને સમજાવ્યા. હિન્દુઓને હિન્દુની ભાષામાં સમજાવ્યા, મુસલમાનને મુસલમાની ભાષામાં સમજાવ્યા. ભાષાનો ફરક છે, બીજું કશું નથી. આની અંદર ન ઉલજી રહો, ભાષાનો ફરક છે. એક કે છે ખુદા એક है, આપણે કહે છે પરમાત્મા એક છે. ઘણા બધાને સમજ. હવે તો છેલ્લે આપણે કયામત નામામાં આવી ગયા. 2 ચૂન 2 ગુણ 2 સુબી અને 2 નમૂન જે કે છે, શૂન્ય નિરાકાર નિરંજન નિર્ગુણ, ઘણા બધું જ આપણે સમજાવી દીધેલું છે. એટલે ભાષાનો ફરક છે. એ ભાષાનો ફરક મિટાવી અને પારબ્રહ્મ પરમાત્માની પરખ કહેવાય, પરમધામની પહેચાન કરાવી દોનો જહાનને, સાચો માર્ગ બતાવ્યો. કુરાન ન માનનાને કાફીર કે છે, આ ના માને આ કાફીર કે છે, કશું નથી. આ સમજો, આ જે ફરક છે, આ જે અંદરની જે વૃત્તિ છે, એ વૃત્તિ બધી નીકાળે.
સચ્ચો માર્ગ બતાવ્યો. અબલીસ જે બેઠો છે, અબલીસ જે લેવા નથી દેતો, અને બહાર કાઢીને સાચો માર્ગ બતાવ્યો. પાયા સાહેબ થે નેક બખત કહું જહાન બુજરગી પાવે ઈત. દો જહાન બુજરગી પાવે ઈત. આખિરના વખત કયામતના સમયે દો જહાન, હિન્દુ ને મુસલમાન, જ્યારે પહેચાન થઈ જશે ત્યારે એમને અખંડ મુક્તિ મળશે. કુલજમ સ્વરૂપની વાણીથી જ્યારે પહેચાન થઈ જશે ત્યારે એમને અખંડ મુક્તિ મળશે. સબ રોશનાઈ તમામિયત પાઈ બુજરગી કર કર કસ્ત. લાયા હું સબ કિતાબ નજર ચારો પર ખુલી કિતાબ. સબ રોશનાઈ તમામિયત પાઈ બુજરગી કર કર કસ્ત. ક્યારે મળ્યું એમને? સાંભળજો હવે. દુનિયાને અખંડ મુક્તિ કરનાર, સબ રોશનાઈ તમામત પાઈ બુજરગી. બુજરગી મીન્સ કઈ બુજરગી? દુનિયાને અખંડ કરવાની એ બુજરગી, મુક્ત કરવાની એ બુજરગી. કર કર કસ્ત. કસ્ત મીન્સ આ બધી નિયામત મળી છે એમને નથી મળી, સહેલાઈથી નથી મળેલી. અહીંયા આ સમજાવવા માંગે છે. ઘણી બધી કુરબાની આપી છે, ત્યારે કુરબાની આપ્યા પછી આ દરજ્જો મળ્યો છે, આ નિયામત મળેલી છે. બીતક જુઓ તમે, સુંદર સાથની સેવા માટે પોતાની પત્નીને પણ ત્યાજી દે છે. જેને આપણે એક આપણાથી આ તુચ્છ, આપણું ઘર નથી છૂટતું, આપણો ધંધો નથી છૂટતો. એ રાજ્યના દીવાન હતા, દીવાન પદ પણ છોડી દે છે. કેટલી કસણી કરે છે. બધી ઇન્દ્રિયોને વશ કરવા માટે તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું? ઇન્દ્રિયોને જો બજારની અંદર જાય અને જો લલચાય તો અમને ફટકારે, ઇન્દ્રિયોને ફટકારે છે. આ કસણી કરે છે. ત્યાર પછી આ બધી નિયામત પ્રાપ્ત થઈ છે, એમને સહેલાઈથી નથી પ્રાપ્ત થઈ. અને આપણે કશું કરવું નથી અને બધું જ જોઈએ છે. સુંદર સાથને કઈ કરવું નથી, કઈ કસણી નથી કરવી, કઈ છોડવું નથી, અને આ બધી નિયામત જોઈએ છે. અને પાછું જો કોઈને મળી હોય તો પાછા સામેથી કે પોતાના અવગુણો દબાવવા માટે સામેથી કે, પોતાને સંતોષવા માટે, પોતાની જાતને સંતોષવા માટે કે ભાઈ તમારી પર તો રાજ્ય મહારાજની બહુ મહેર છે, બસ પતી ગયું. તો રાજ્ય મહારાજ એવું કરતા હશે, કોકને વધારે મહેર આપે ને કોકને ઓછી મહેર આપે, એવું કરે તો એમની એક દિલી ગઈ ક્યાં? આ બધું બોલતા પહેલા વિચારો તો ખરા. તમારી એક દિલી તમે ભૂલી ગયા છો, રાજ્ય મહારાજ એમની એક દિલી નથી ભૂલી ગયા. તો બધાને વધારે ઓછું આપે ખરા? વિચારો. બોલતા તો બોલી નાખીએ છીએ, પણ આને તો થોડું વધારે ને પણ થોડું અંદર ઓરડાણમાં જઈને તો થોડું આવું વિચારો તો ખરા બોલતા પહેલા, કે તમારી પર મહેર વધારે છે એટલે તમને ભાઈ રાજ્ય. પણ એવું નથી કહેતા કે તમારી નાકામયાબી છુપાવવા માટે આ બધું કહી રહ્યા છો, તમે બોલી રહ્યા છો. કશું છોડવું નથી અને મેળવવું છે.
સ્વામી પ્રાણનાથજીને એમનેમ આ બધી નિયામત નથી મળેલી. ઘણી પરાકાષ્ઠા પર પહોંચ્યા પછી આ મળેલું છે. बनाओ ये रीते. खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद, खुद खुदा आके तुमसे पूछे बोल तेरी रजा क्या है. આટલા પરિપક્વ તો બનો. રાજી મહારાજ તમારી સાથે બેસીને વાતો કરશે. પણ એ બુલંદી પર પહોંચવા માટે જે માર્ગ છે એ માર્ગ પણ હવે બધાને સમજ છે કે આ માર્ગ પર ચાલવાનું. ચાલતા કેમ નથી? અને પાછા ઉપરથી કહે છે એ તમારા પર રાજી મહારાજની મેર વધારે છે. કોઈને સવારે કહીએ ભાઈ 5 વાગે ઉઠવાનું છે, 4 વાગે ઉઠવાનું છે, તો કે સરસ મીઠી ઊંઘ આવતી હોય અને પાછો સત્સંગ ચાલુ થઈ ગયો, ઊંઘ છોડવી નથી. એટલે કે છે કે જેને તડપ હશે એ આવશે, જેને રાજી મહારાજને મેળવવાની તડપ હશે એ આવશે. મિલનભાઈ વારે ઘડીએ મેસેજ કરે છે, શા માટે કરવાની જરૂર? જે હશે, જેને લેવું હશે એ આવશે, જેને લેવું હશે એ આવશે. નહીં તો એમને એમની માયામાં રહેવા દો ને, શી જરૂર છે? અંદરથી થશે કે ના ભાઈ મારે લેવું છે, મારે જતું રહેશે મારું. પુષ્ટ મર્યાદાને પ્રવાહ બતાવેલા હતા. ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. આ સમય પાછો નથી આવવાનો. આ જે વજૂદ અત્યારે તમને મળ્યું છે, જેના દ્વારા આપણે લઈ રહીએ છીએ, આ સમય પાછો નથી આવવાનો. આ વજૂદ તન પાછો નથી આવવાનો. ચેતું હોય તો ચેતી જાઓ, નહીં તો પછી જે કરતા હોય કર્યા જાઓ. અને પછી અફસોસ કરો જો બ્રહ્મ સૃષ્ટિ હાય હાય મને આ મળ્યું. પછી પરમધામની અંદર જાગૃત થાઓ ત્યારે કોઈ દાવો ન કરતા કે અમને તો આ જણાવ્યું નતું. એટલે કે જે પુકાર કરે શ્રી મહામત, ચેત સકો સો ચેતિયો, એવું ન કહેતા કે અમને જણાવ્યું નતું, અમને સમજ નથી. હલાઈ હલાઈને કહીએ છીએ જાગો જાગો જાગો. રાજી મહારાજ બધાને હલાઈ હલાઈને કહે છે જાગો. નહીં તો પશ્ચાતાપની અગ્નિની અંદર જલવું પડશે. અને પશ્ચાતાપની અગ્નિ દોજકની અગ્નિ કરતા પણ વધારે ખતરનાક છે, એટલું યાદ રાખજો. એવું ને, હા ભાઈ પશ્ચાતાપ કરી લઈશું આપણે. અહીં વિચારે ભાઈ અત્યારે તો નથી કરતા, પણ તે પરમધામમાં જઈને પશ્ચાતાપ કરી લઈશું. આવી પણ વિચારસરણી વાળા હોય સુંદર સાથ. ઓહો પશ્ચાતાપ કરવાનો છે ને, કરી લઈશું ઉપર ઉપરથી કે હા ભાઈ રાજી મહારાજ અમારી ભૂલ થઈ ગઈ, આમ છે ને તેમ છે, હવે આવું નહીં કરીએ, આવો પશ્ચાતાપ કરી લેશું. જીવ પણ નહીં ચાલે, જવાબ પણ બોલી નહીં શકાય. સામું તો જોવાનું, ઊંચું જોવાની તો વાત જ જુદી રહી. સબ રોશનાઈ તમામિયત પાઈ બુજરગી કર કર કસ્ત લાયા મું સબ કિતાબ નજર ચારો પર ખુલી સિતાબ. लाया वो सब किताब. कई किताब? रास प्रकाश खटरुती અને કલશ. સનન તો અનુપ શહેર જતા ઉતર્યું હતું, પણ શરૂઆતની અંદર આજે આવી હતી 4 કિતાબ. નજર ચારો પર ખુલી સિતાબ. આ 4 કિતાબનું જ્ઞાન આવ્યું.
કોઈ સુંદર સાથી એવું કે છે કે 4 કિતાબ અંજીર, જમૂર, તોરત અને કુરાન, એને જે લેવું હોય લઈ શકે છે, એવું નથી કે ના લો એમ. રાસ પ્રકાશ કલશ અને સનંદ એ રીતે કેવો હોય તો તમે કહી શકો છો. 4 કિતાબો જે ઉતરી એ પણ તમે જણાવી શકો છો. એટલે આમો અંદર પડવાની જરૂર નથી કે જે કંઈક બધું જ્ઞાન આવ્યું સ્વામીજી દ્વારા આવ્યું, બસ ટૂંકમાં જરા સમજી લો. ઝવેર ભયાનક તોફે હુકમ, 4 जिलदो पर दही खसम, तलव पाकी की पकड़ी, तरती तरतीब तमामियत पाई बड़ी. આ 4 કિતાબો ઝવેર બયાન, તોમે હુકમ, 4 जिलदो पर दही खसम. આ 4 કિતાબોની જે બક્ષિસ આપી, જે ન્યામત આપી, મીન્સ જે જ્ઞાન લઈને અહીંયા આવ્યા, અને જે જ્ઞાન લઈને આવ્યા આ 4 કિતાબોનું, અને એનાથી આપણને મજબૂત કર્યા, મીન્સ દ્રઢ કર્યા. संशय रहित કર્યા, विश्वास पैदा કર્યો, મક્કમ થયા. અને જ્યારે મક્કમ થાય ત્યારે પોતાની જાગણીના કાર્યની અંદર આ જે 4 કિતાબો છે એ 4 કિતાબોથી તમે જો મક્કમ થાવ. જો પહેલાની 4 કિતાબો જો તમે શું છે 4 કિતાબો, વિચાર અંદર શું છે, તો આપણને દ્રઢતા લાવે છે, મક્કમતા લાવે છે, આપણી ઇન્દ્રિયોને વશમાં કરે છે. તો જાગણીના કાર્યની અંદર કયું જાગણીનું કાર્ય, તો પોતાની જાગણીના કાર્યની અંદર મદદરૂપ થાય છે. બીજી જાગણી તો રહી, પહેલા જાગો, પોતે તો જાગો, દ્રઢતા આવે, મક્કમતા આવે. पहली जिदत तमामियत, ले हाथ बुलंद पन्हा पहुंचत, कबूलियत पाई है जीत, बहुत साथ मिलावत. पहली जिलद तमामियत, ले हाथ बुलंद पन्हा पहुंचाव. पहली किताब कुरान की पहली किताब कई तो सनंद ग्रंथ, सनंद ग्रंथ. અને એ જ્યારે આવી ત્યારે કુરાનના બધા જ રહસ્ય ખુલી ગયા. કબૂલિયત પાઈ હે જીત, કબૂલિયત મીન્સ બધા રહસ્ય ખુલી ગયા. હા ભાઈ કબૂલ, કેમ કે પહેલા તો માનતા નતા, પણ હવે તો કોર્ટની અંદર ચાલે ભાઈ કબૂલાત કરે. કેમ કે બધા પુરાવા મળે એટલે કબૂલાત કરે. એ કે છે કબૂલિયત પાઈ હે જીત. સનદ કિતાબથી જે બધા જ જે ગુજ રહસ્ય હતા, કુરાનના ગાઢ રહસ્ય હતા, બધા જ ખુલી ગયા એમ કે છે. બધા રહસ્ય ખુલી ગયા અને રહસ્ય એટલે કબૂલિયત થઈ ગઈ. कबूलियत पाई है जीत, बहुत साथ मिलावत. અને એની અંદર એ પણ સમજ પડી કે અખંડ બહિષ્ઠી પણ આપવામાં. ટૂંકમાં બધી જ સમજ પડી ગઈ, જે કંઈક સમજ નથી એ બધી જ સમજ પડી ગઈ. આખિરના વખત શું શું થવાનું છે.
કયામતના 7 નિશાને ખબર પડી, આખીરના વખત કોણ છે, કોની અંદર કઈ શક્તિ છે, બધું જ સમજ પડી ગઈ. સ્વામી પ્રાણનાથજી કોણ છે, શું લઈને આવે, અખંડ મુક્તિ, છઠ્ઠો દિવસ મોમીનો નો આપ્યો, અખંડ મુક્તિ, આ બધી જ ટૂંકમાં જે કઈ સમજ નથી બધી જ સમજ પડી. આ બધી જ જ્ઞાન આપણને મળી ગયું. लिखना बाकी जिलद का है, सो तले तरजू में लिखना कहे, जुदिया कर समझाव्या जंजीर, सो कौन पावे बिना मोहम्मद फकीर. लिखना बाकी जिलद का है, એટલે સનદ વાણી પછી એક થોડું બાકી રહી ગયું છે, કારણ કે બધું તો નથી પૂરું થયું, તો જે કંઈક બાકી રહી ગયું છે એ કિરંતનની અંદર આપણને સમજાવેલું છે. બધા રહસ્ય ખુલી ગયા, પણ જે કંઈક કહેવાનું બાકી હશે, રહસ્ય ખોલ્યા તો ખરા, પણ દુનિયા શું ચાલે છે, દુનિયા કેવી રીતે ચાલે છે, દુનિયા શું કરી રહી છે, અને બીજા કોઈ રહસ્ય ઢૂંઢવાના હોય, જે બતાવવાના હોય, એ કે છે કે એ જે બાકી હતું, लिखना बाकी जिद का है, सो तले तजुबो में लिखना कहे. એ પણ લખી, એ પણ બતાવ્યું બધાને. जिदिया कर मिलाव्या जंजीर, આ બધું લખાવ્યા પછી, આ બધું કર્યા પછી શું કે છે, સો કોણ પાવે બિના મોહમ્મદ ફકીર, આ કોણ બધું કરી શકે, આ બધું કરી કોણ શકે. અહીંયાથી આ જંજીર લાવે, અહીંયાથી આ લાવે, અહીંયાથી આ લાવે, અહીંયાથી આ લાવે. ટૂંકમાં બધા જ ધર્મગ્રંથોનો સાર તમને આપી દીધો છે, બધા જ ધર્મગ્રંથોનો સાર આપી દીધો છે. પંચમ વેદ કહેવામાં આવે છે, સ્વસમ વેદ કહેવામાં આવે છે. સ્વસમ કેમ કર્યું છે, સ્વયં સમ, રાજ્ય મહારાજ પોતાના મુખથી સ્વયં સમ અને એને ભેગું કરી દે છે, એટલે સ્વસમ વેદ કહે છે. રાજ્ય મહારાજ ખુદ કહી રહ્યા છે. આ કોણ કરે, ખુદા વગર બીજું કોઈ ન કરી શકે, સૌથી ઉત્તમ છે. અને આ ઉત્તમ હોવા છતાં આપણે બીજે બધે જ ભટકીએ છીએ. બધા વેદોનો, બધા ગ્રંથોનો સાર જો આપણને મળી ગયો હોય તો બીજે ભટકવાની શી જરૂર છે, બીજે જાણવાની શી જરૂર છે, છતાં પણ જાય છે. જે કંઈક વાણીની અંદર રાજ્ય મહારાજ સમજાવી રહ્યા છે, જેને જરૂર હોય જઈ શકે છે, જાણવું હોય જાણી શકે છે. જગતની અંદર જ્ઞાન એટલું બધું છે, આ ઉંમર પણ અધૂરી રહી જાય, આ ઉંમર પણ ઓછી પડે, એટલું બધું જ્ઞાન છે. પણ જે જ્ઞાન તમારી પાસે છે, જે જ્ઞાન રાજ્ય મહારાજે આપણને આપ્યું છે, એટલું જ્ઞાન ઇનપ છે જાગવા માટે, પરમધામની પર આત્મની અંદર જાગૃત થવા માટે. પછી બીજે ફોફા મારવાની શા માટે જરૂર છે, શી જરૂર છે? વેદા કે છે, ભાગવતા કે છે, આ કિતાબા કે છે, આ કિતાબા કે છે. ભાઈ એ જે કિતાબ જે કઈ કેવું હોય, જે કોઈને જે કઈ કેવું હોય કે વાણી લઈને બેસો ને, ઇનપ છે, એમાં બધું જ છે. બધા જ ધર્મ ગ્રંથોને નીચોવી, જ્યારે
વ્યાસજીએ 17 ગ્રંથ લખ્યા અને દુનિયાના કર્મકાંડની અંદર બોધી દીધી. નારદજીના ચરણોની અંદર મૂકે છે ત્યારે શું કહે છે? ત્યાં શું કર્યું? દુનિયાના કર્મકાંડની અંદર બોધી દીધી. અશાંત થઈ ગયા, અશાંત થઈ ગયા. ને ત્યાર પછી જે ગ્રંથ આવે છે, બધો જ નિચોડ, બધા જ ગ્રંથનો નિચોડ ભાગવત લાવ્યા. બધા જ 17 ગ્રંથનો નિચોડ ભાગવત ની અંદર કરી. ત્યારે એમનું જેને મન શાંત થયું. સંસારના જ્ઞાન. હવે એનામાં એનાથી તો ઉત્તમ અહીંયા છે. તમે બધા ગાઓ છો ખરા, ગીતા કો જહાં ગમ નથી ને આને ગમ નથી ને, છતાં પણ એની એ માર્ગ પર ચાલો છો. ચાલો. સદગુરુ કૃપા, સદગુરુ કૃપા છે તો બધું જ મળશે. સદગુરુની કૃપા મળશે તો. સ્વામી પ્રાણનાથજીને આ બધી નિયામત મળી છે, એમને નિયામત નથી મળી. કેટલી પરાકાષ્ઠાએ પહોંચેલા છે, કેટલી કસણી કરી છે, ત્યાર પછી આ બધું મળેલું છે. આપણે બધા શું કરીએ છીએ ખબર છે? આપણે બધા કલેક્શન કરવાની અંદર પડેલા છે. કલેક્શન કરવાનું, કલેક્શન કરવાનું એટલે શું? અહીંયાથી આ જાણે લઈએ, અહીંયાથી આ જાણે લઈએ, અહીંયાથી આ જાણે લઈએ, અહીંયાથી આ જાણે લઈએ. ભેગું કરીએ છીએ બધું જાણી જાણીને. હમણે આ કહ્યું, હમણે આ કહ્યું, હમણે આ કહ્યું, હમણે કહ્યું, અને એનું મિશ્રણ કરીને આપણે મરતબો જોઈએ છે. આપણે એનું મિશ્રણ કરી અને આપણે મરતબો જોઈએ છે. કયો મરતબો? બુઝરગીનો. બુઝરગી જોઈએ છે આપણને. હા ભાઈ, જો મને આવડે છે, મને આવડે છે, આ બધું છોડો, આમાં નથી કશું. એક બ્રહ્મ સૃષ્ટિ છે આપણે, તો આ વાણી ઇનફ છે આપણા માટે. બીજે બધે કંઈ ફરવાની જરૂર નથી. રાજી મહારાજે તો ચોખ્ખું કીધું, તુમકો ઇશ્ક ઉપજાવ ને કરું સો અનેક ઉપાય. તો પછી બહાર આપણે ક્યાં ઢૂંઢતા ફરતા છે બીજા ગ્રંથોની અંદર? શા માટે ફરીએ છીએ? અહીંયા તો કે છે, ચેત સકો સો ચેતિયો, પુકાર કહે શ્રી મહામત. હવે તો ચેતો. એ પણ બતાવી દીધું કે 5 શક્તિ આવી, એ પણ બતાવી દીધું. કિરણની અંદર એ પણ કહ્યું, કલશની અંદર એ પણ કહ્યું. ઇન્દ્રાવતીના અંગે સંગે ઇન્દ્રાવતી મારું અંગ. જે કોઈ સોંપે ઇન્દ્રાવતીને એને પ્રેમે રમાડું રસરંગ. હવે તો એકવાર તન સોંપીને જુઓ તો ખરા. ભટકીને બધે શું કરશો? સો કોણ પાવે બિના મોહમ્મદ ફકીર. મોહમ્મદ સિવાય બધું કોણ આપે? રાજી મહારાજ સિવાય બધી સિફત કોણ આપે? બધી નિયામત કોણ આપણને આપે? પહેલી તારીખ પાઈ બુઝરગ, મહેરમ થે તીન પાયા હક. ઇત થે બરસ 97, ઇત તુજે જામે જાહેરા ભય. પહેલી તારીખ પાઈ બુઝરગ, શામાજી નું તન 1638 થી દેવચંદ્રાજી ના તન ની અંદર આવે. મહેરમ થે તીન પાયા હક. ઇત્તે બસ 97,
તીત દૂજે જામે જાહેર ભઈ. ક્યારે જાહેર થયા? તો 1735 ની અંદર જાહેર થયા, બીજા જામાની અંદર. સ્વામી પ્રાણનાથજીના તનની અંદર કે છે ને કે હવે આ બધું સમજવા માટે ઘણી બધી વાર સમજાયેલું છે કે હું ધામ નથી જઈ શકતા. ધણી દેવચંદ્રજીના તનની અંદર આવે સ્વરૂપે બિરાજમાન થયા છે. સુંદરભાઈ અહીંયા એમનું નામ છે, શ્યામા મહારાણીજી છે, એની અંદર આવે સ્વરૂપે આ રાજી મહારાજ બિરાજમાન થયા. હવે શું કે છે અંત સમય કે હવે હું ધામની અંદર જઈ નથી શકતી. ઇન્દ્રાવતી રોઈ રહી છે ધામ દરવાજા પર. તો ઇન્દ્રાવતીનું દિલ એ ધામનો દરવાજો છે અને ત્યાં રોઈ રહ્યા હતા. એટલે કે છે બીજા જામાની અંદર આવે. આ બધું સમજાયેલું છે. એટલે 1638 થી 1775 સુધી, અરે 1735 સુધી, માફ કરજો, 97 વર્ષ પૂરો થાય છે. 97 વર્ષ જે બતાવેલા છે, 1638 થી 1738, 100 વર્ષ પૂરા થાય. પણ 38 માંથી 1735 એટલે 3 વર્ષ ઓછો, એટલે 97 વર્ષનો આ ગાળો બતાવેલો છે. ગેબ આવાજ હુઈ ઇશારત, પુત્રી ઇલાહી ઇન સરત, 8 મહિને હુએ તિન પર, તબ પહેલી કિતાબ ભઈ મયસર. ગેબ આવાજ હુઈ ઇશારત. क्यों अगर आवाज गैब आवाज આવી તો મેરતાની અંદર સાંજના સમયે સ્વામી પ્રાણનાથજી વિહાર કરવા બહાર નીકળે છે, ત્યારે જે મુલ્લા બાંગ પુકારે છે. સુન્યો ભીમો મુકુંદ કહે છે ને, ભીતર સુંદર સાથે બધાએ સાંભળી છે, મેને પાતી પાઈ મોહમ્મદ કી. गैब आवाज हुई इशारत, उतरी इलाही इन सरत. उतरी इलाही એ સમય મીન્સ મેરતાથી જ્યારે અનુપ શહેર જતા હતા, અને એ સમયે આ સનંદ કિતાબ ઉતરી. ઉતરી ઇલાહી ઇન શરત, 8 महीने हुए तीन पर, तब पहली किताब भई मयसर. મહિના ક્यों આગળ? તો દિલ્હીની અંદર ઔરંગઝેબને જગાડવા માટેનો જે સમય, કોઈ એવું કે છે કે ભાઈ ઉતર્યા પછી, ત્યાર તો મેરતાની અંદર જયારે કહ્યું ત્યાર પછી એમને સમજ પડી, ત્યારે બીતક બધાને સમજે છે. જુઓ તમે, ક્યાંથી સીધા જ ક્યાં જાય છે? ઔરંગઝેબને જગાડવા માટે જાય છે. ચલો ભાઈ, ઔરંગઝેબને કહો કે ભાઈ તું કે છે એ જો આ છે સચ્ચાઈ. સચ્ચાઈ બતાવવા માટે જે મોમીન યુદ્ધ કરે છે, કષ્ટ ઉઠાવે છે. યુદ્ધ કરવું મીન્સ આ સંદેશો પહોંચાડવા માટેનો જે યુદ્ધ કરે છે, સંદેશો પહોંચાડવા માટે કે જો તું આંખ ખોલીને જોવા શું કે છે. પણ સરાના કાજીઓ લેવા નથી દેતા. સરાના કાજીઓ લેવા નથી દેતા, મળવા નથી દેતા. જો કેટલી આયાત કરે છે, કેટલો જુલ્મ કરે છે. એ તો આલમ જાત ખુદાઈ, गरीबी परेशानी बंदों पर आई, आगे हुस्न किया बयान, वास्ते रसूल हाथ कुर्बान.
શું કે છે? આ કોના માટે આવ્યું છે? આ બધું એ તો આલમ જાત ખુદાઈ. કોણ? મોમિનોની વાત કરે છે. આલમ જાત ખુદાઈ. ગરીબી પરેશાની બંદો પર આવી. ગરીબી પરેશાની બંદો પર આવી. કેમ ગરીબી પરેશાની? કે જુઓ તમે, બાર મોમીને જાય છે, ઔરંગઝેબને ઝઘડવા માટે જાય છે, અને સી પરેશાની આવે છે. જુઓ, આખી રાત મારે છે. आगे हुसन किया बयान. કેટલા કષ્ટ ઉઠાવે છે, કેટલા કષ્ટ ઉઠાવે છે. અને એ વાત જે છે એ કે છે આગે હુસન કિયા બયાન. મીન્સ હુસન સાહેબને તફસીરી હુસની મેં આ લખેલું છે. તફસીરી હુસની ની અંદર આ જણાવેલું છે, દર્શાવેલું છે. आगे हुसन किया बयान. वास्ते रसूल हाथ कुर्बान. वास्ते रसूल हाथ कुर्बान. स्वामी प्राणनाथजीના હાથેથી આ બધા જ રહસ્ય ખુલી જશે. તફસીર હુસૈનની અંદર હુસન સાહેબે આ લખેલું છે. એ દુજે જામે કી કહી તો 5 બુઝરગી બેલી ભઈ. આ બુઝરગી જે દુજા જામેની જે બુઝરગી છે આ તમને જણાવી એમ. ત્યાં આગળ 5 શક્તિ આવેલી છે. તહ 5 બુઝરગી બેલી ભઈ. आगे दिन कहने कयामत. सोई खोले में हकीकत. 5 શક્તિ જો આવી સ્વામી પ્રાણનાથજીને તો આ દુજા જામાની હકીકત બતાવી આપણને. સ્વામી પ્રાણનાથજીના તનની હકીકત બતાવી. અને જે 5 શક્તિ આવી, અક્ષરની આતમ, શ્યામાજીની આતમ, હુકમ, જબ્રાઈલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તો. હુકમનું સ્વરૂપ જરૂરી છે, નકર શક્ય નથી કે સામાજીની આતમ અને અક્ષરની આતમ એકઠી રહી શકે. શક્ય જ નથી. હુકમ હોય તો જ રહે. એટલે હુકમ અંદર વચ્ચે હુકમ આવીને ઉભો રહ્યો છે. અને જબ્રાઈલ ને અસરાફીલ. आगे दिन कहने कयामत. सोई खोले में हकीकत. પ્રકરણ 12 ચોપાઈ 376. અહીંયા પ્રકરણ પૂરું થાય છે. બીજું આગળ આપણે કાલે લઈશું. આ ચોપાઈ દોડાવીએ અને સુંદર સાથ જે કંઈક સમજ્યા હોય. સ્વામી પ્રાણ બીજા જામાની જે આપણને હકીકત સમજાવી, જે સુંદર સાથ ન આવ્યા હોય, મોડા આવ્યા હોય, સંજોગો વસાત, એમને એકબીજાને પ્રકાશ આપવા પ્રયત્ન કરે. એ દુજે જામે કી કહી તો 5 બુઝરગી બેલી ભઈ. आगे दिन कहने कयामत. सोई खोलो में हकीकत. सोई खोलो में हकीकत. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल, श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ की. स्वामी प्राणनाथजी ने जे आ बधी न्यामत मળી છે એ એમને ન્યામત નથી મળી. ઘણી કષ્ટની કર્યા પછી મળેલી છે. વીરા એમનો કઈ પરાકાષ્ઠા